તો મિત્રો અત્યારે આપણે સેમીફાઇનલ મેચ રમી રહ્યા છીએ 2 જ મિનિટ. ઓકે ચલો જબરદસ્ત. આપણે અત્યારે 2 ही मिनट कमेंट्री हमको बंद करनी है. તો મિત્રો અત્યારે આપણે મેચ શરૂ કરી દીધી હતી. સેમીફાઇનલમાં આપણે પહોંચી ગયા છે અને અત્યારે તમે જોઈ રહ્યા છો કે મસ્ત મેચ ચાલી રહી છે. 2.2 ઓવરમાં 64 રન થઈ ગયા છે અને ઘણું સારું રમી રહ્યા છે. આપણી ટીમનું નામ છે ગુજરાત ટાઇટન્સ, સોરી ગુજરાત જાયન્ટ્સ છે, ટાઇટન્સ નથી. જાયન્ટ્સ ટીમનું નામ છે. આપણે રિપ્લે નહીં જોઈશું મિત્રો. ગિલ અને અનુજ રાવત રમી રહ્યા છે બે. સ્ટ્રેટ આપણી માટે ખાલી છે તો આપણે પ્રયત્ન કરીશું કે સ્ટ્રેટમાં જડે દોડો. વાહ, સુપર. 4 રન માટે આપણે જોશું. ઘણી સારી અત્યારે મેચ ચાલી રહી છે. 5 જ ઓવરની મેચ છે, સેમીફાઇનલ મેચ છે આપણી. સામેની ટીમ પહેલાં જે 3 મેચ આપણે રમ્યા એ પહેલી મેચ હતી આપણી બેંગ્લોર સામે, એ પણ જીતી ગયા. બીજી મેચ હતી આપણે, હું તમને શેડ્યુલ દેખાડી દઈશ કેવી રીતે આપણે જીતા છીએ. ઓકે, વહેલું મરાઈ. ઓકે, ગુડ. ચલો, તો આવા જ અમારા નવા વિડીયો આવશે તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. ચર્ચા ચાલવા મળી છે કારણ કે શુભમનભાઈ પહોંચી ગયા છે 10 બોલમાં 46 રનો પર. સુપર. અરે અહીંયા જો 50 પૂરી પણ થઈ ગઈ છે આપણી શુભમનભાઈની. ગુજરાત જાયન્ટ્સના કેપ્ટનની 50 પૂરી થઈ ગઈ છે. વાહ ભાઈ વાહ, સુપર ગેલ. કમ ઓન, લેટ્સ ગો બોયઝ. સારું, ચલો આવી જ રીતે મેચ રમશું તો પાક્કું મેચ જીતશું જ તે આપણે. ઓકે, જો ફિલ્ડ આપણે આવી રીતની છે, સાઈડમાં તમને દેખાતી હશે કોર્નર પર. અરે યાર, અહીંયા ઓવર પતી ગઈ છે અને ચલો તો 3 ઓવરમાં 76 રન, સોરી 76 રન થઈ ગયા છે. શુભમન ગિલ 12 બોલમાં 50 રમી રહ્યા છે અને અનુજ રાવત કે જે 6 બોલમાં 26 રને રમી રહ્યા છે. તો બેયની સ્ટ્રાઇક રેટ તમે જોઈ શકો છો કે 400ની ઉપર છે. લક્ષેશ બોલિંગ કરવા આવે છે. સોરી ગાઈઝ, હું સામેની ટીમનું નામ જોતા ભૂલી ગયો. ચલો, લેફ્ટી બેટ્સમેન છે, આપણે ઘૂંટના ટેકીને પાછળ મારશું. અરે યાર, નો લાગ્યો શોટ. આ લોકોનું કેવું કે શોટ આપણાથી ના લાગે ને તો ફિલ્ડ એને રાખે, તો મારી દઈશું ભાઈ અમે એ ફિલ્ડમાં. પરફેક્ટ લાગ્યો ભાઈ, 6 લાગી. વાહ ભાઈ વાહ, સુપર સુપર. અનુજ રાવતે 6 સારી મારે છે. આની પહેલાંની જે એણે બીજી ઓવર રમી એમાં બી ખૂબ સારું રમ્યું હતું એ ભાઈ. ચલો, જો ફિલ્ડ બદલી નાખી. 4-6 આવે એટલે ફિલ્ડ બદલાઈ જાય. કંઈ ના આવે તો એને રાખે. સુપર, 4 આવી ગઈ છે. ગજબ. તો ગાઈઝ તમે મિત્રો આ જોઈ શકો છો, આ કોઈ સ્પોન્સર નથી પણ તમે ગેમનું નામ કહેતા હોય તો આ WCC3 છે, જો સાઈડમાં આવે જ છે. આપણે અત્યારે આપણે રિપ્લે કાપી નાખીએ છીએ, ખ્યાલ જ છે. અમે રમી રહ્યા છીએ, તમે જુઓ છો પછી રિપ્લે શું કામ. આઉટ થશે એને રિપ્લે જરૂર દેખાડીશું. વાહ, જો આ અનુજ રાવતનો પાવર છે ભાઈ. લેફ્ટી બેટ્સમેન આ ખૂબ સારું રમે છે આ પિચ પર, કારણ કે 3 કે 4 સિક્સર અત્યાર સુધીમાં અનુજ રાવત મારી ગયો છે. ખૂબ સરસ. ચલો, અરે 4. વાહ ભાઈ વાહ.
પહેલા બોલે 0, પછી 6-4-6-4 આવી છે. આવી રીતનો કંઈક ઓવરનો અત્યાર સુધીનો સિનારીઓ રહ્યો છે. જો મીટિંગ કરવી પડે છે ભાઈ, અનુજ રાવત બેટિંગ કરે ત્યારે આવું જ હોય. એ પણ 46 રન, 4 જ જોવે છે માત્ર 50માં. ઓ 6, વોટ અ બેટ્સમેન યાર, ગઝબ. 12 બોલમાં 52 રન્સ મારી દીધા છે. 4 6 અને 7 4 સાથે અનુજ રાવતની 50 પૂરી થઈ છે. વાહ ભાઈ વાહ. ચલો તો ઓવરની સમાપ્તિ. તો મિત્રો જોઈ શકો છો કે 4 ઓવરમાં 102 રન થઈ ગયા છે. શુભમન ગિલ 12 બોલમાં 50 રમે છે અને અનુજ રાવત 12 બોલમાં 52 પર રમે છે. જેમાં તમે અત્યાર સુધીનો આપણે જે 3 મેચ પહેલાં રમ્યા લીગ મેચ, એ અને આ જે સેમિફાઇનલ છે એ ગણીને આપણો છેલ્લી ઓવરને ગણીને આપણો સર્વશ્રેષ્ઠ સ્કોર થશે એવી આશા છે. કારણ કે 112 કે 113 આપણે ત્રીજી મેચમાં કર્યા હતા, ત્રીજી કે બીજી મેચમાં લીગ મેચની. તો આપણા માટે એક સારો મોકો છે કે આપણે એમને જે આપણું સર્વાધિક સ્કોર છે તેનાથી આગળ જઈએ આપણે એમ. 4 રન મારી દીધા છે શુભમન ગિલે. મને નથી લાગતું કે અનુજ રાવતની બેટિંગ આવશે આમાં. શુભમન ગિલ જ તે આખી ઓવર રમી જશે. સારું રમે છે બે પ્લેયર, એટલે વાંધો નથી. સ્કોર ખાસો સારો થઈ જશે. ચલો આપણને પાછળ મળ્યું છે તો પાછળ જરૂર મારશું. ઓહ, આ શોટ લાગવો જોઈએ તો. મેં તમને કીધું એવી રીતે, જો શોટ નહીં લાગે તો ફિલ્ડ એને જ રાખશે. આ WCC આ એક ખ્યાલ ના પડ્યો મને. વાહ, સુપર યાર, 6, ગઝબ. જોયું તમે કેવી રીતે માર્યું? આપણે આનું રિપ્લે જોશું. ચાલો આનું રિપ્લે જોશું. જોરદાર શોટ લાગ્યો હતો યાર. આ બોલ નાખ્યો. અરે વાહ રાજા વાહ, ગજબ શોટ માર્યો છે શુભમન ગિલ, ધ પુત્ર ઓફ પંજાબ. તો ચલો પણ મિડ વિકેટની ઉપરથી મારી દીધું છે અને ખૂબ સરસ બોલ બેટમાં લાગ્યો અને 4 જતી રહી છે. આમાં તમને 1-2 રન ઓછા દેખાશે અને બાઉન્ડ્રી જ વધારે દેખાશે. કારણ કે ગેમ જ એ ટાઈપની છે કે ભાઈ 4-6 વધારે લાગે છે એમ. ચલો આપણને ઓફ સાઈડ ખાલી દઈ દીધું. લેગ સાઈડમાં બધા પ્લેયર લઈ લીધા છે તો આપણે થોડાક લેગમાં આવીને મારશું આપણે ઓફ સાઈડ બાજુ. બે બોલ આ ઓવરમાં ખાલી દોઢ ગયા છે. મતલબ આ બોલ છેલ્લો છે ભાઈ. સુપર. અને 4 મળશે. 120 રન 5 ઓવરમાં મારી દીધા છે આપણે ભાઈ. ગુજરાત જાયન્ટ્સની ટીમે 5 ઓવરમાં 120 રન મારી દીધા છે. તો ચલો આપણે હવે બોલિંગ કરીશું અને બોલિંગમાં આપણે જીતવાનો પ્રયત્ન કરીશું. ચાલો ગાઈસ, તો પહેલાં તેમના 2 બેટ્સમેન ઉતરે છે, ગુના થિલકા ઓર ઝઝેલ. ચલો આપણે બોલિંગમાં ઉતારીશું સૌ પ્રથમ ઈશાંત શર્માને. તો ચલો, આટલું બધું સારું પ્રદર્શન રહ્યું નથી પણ નો ડાઉટ આ વખતે સારું કરશે. તો ફિલ્ડ આપણે જે મળી છે એ જ રાખશું, પછી ચેન્જ કરીશું. અત્યારે જ તે ઓફ કટર નાખવાનો પ્રયત્ન કરીશું. પાછળ રાખશું લેન્થ. વાહ, ચલો 1 રન મળશે. પરફેક્ટ ઓડવો જોઈએ, હિટ. યસ, ડાયરેક્ટ હિટમાં આપણે બોલ અડશે એવી આપણે ટ્રાય કરી છે. ગઝબ. ચાલો હવે 2 લેફ્ટી છે એટલે ફિલ્ડ ચેન્જ કરવી પડશે આપણે. ચલો પહેલાં ફિલ્ડ ચેન્જ કર્યું. મારો વધારે પ્રયત્ન રહેશે કે હું બાઉન્સર ફેંકીશ. બરાબર છે, તો એકને હું અહીંયા રાખી દઈશ કે અહીંયા આવી જતું ભાઈ, અહીંયા. બરાબર છે, થોડુંક એવું આ બાજુ થોડુંક
કેમ નથી આવતું? ઓકે, જે આપણે થોડું કામ રાખવું હતું પણ નહીં ભેગું થાય, કારણ કે આમાં એવું લખેલું હોય છે કે યુ કેન નોટ પ્લેસ યોર ફિલ્ડર ટુ ક્લોઝ ટુ ધ લેગ અમ્પાયર. ઓકે, લેગ અમ્પાયરની બાજુમાં નહીં ઊભા રાખીશું, આગળ રાખશું ને. ઓકે, યસ. પછી એક પ્લેયર અહીંયા, કારણ કે બાઉન્સર નાખવું તો ડીપ મિડ વિકેટમાં આપણે કંઈ કામ નથી, કારણ કે આપણા બાઉન્સર ઘાતક જ હોય છે. ચલો, એકને આપણે ડીપ પોઈન્ટમાં રાખશું તો વાંધો નથી, પણ ના, હાફથી રાખશું. એક થર્ડ મેનમાં બી રહેશે. પછી જે ફાઇન લેગ છે એને અડધેથી રાખશું. ઓકે, આને બી અડધેથી રાખવું કંઈ વાંધો છે નહીં. ઓકે, ચલો 1 2 3 4. ઓકે, આપણે લેગ કટર નાખશું બાઉન્સર. ચલો, આપણે એ ગોઠવી દીધું છે અને બહારથી થોડુંક રાખશું. હા, કીધું તું ને આપણે. ઓકે, આ પ્લેયર થોડોક આપણો જે રહ્યો છે ને, વાહ, અગેન પરફેક્ટ થ્રો. આપણો આ પ્લેયર જે છે ને એને આપણે અહીંયા રાખીશું, બરાબર છે. આને થોડાક ડીપમાં કરી નાખીએ, આને થોડુંક વધારે ફાઇન કરી નાખીએ છીએ. ઓકે, આમ તો સોરી, એક જ સર્કલમાં ક્રોસમાં ન રહી શકે. ઓકે, સ્ટ્રેટ બાઉન્સર નાખશું આપણે, એકદમ ખેંચેલો. શું કરે છે જોઈએ. વાહ, બોલ હે. બસ આમ 1 રન આવશે તો એ મને નથી લાગતું કે જીતશે. ડાયરેક્ટ હિટનો પ્રયાસ કર્યો છે, 2 રન નથી લીધા, એટલે ડાયરેક્ટ હિટ અડે તો બી કાંઈ વાંધો છે નહીં. ચલો, કંઈ નવી ટ્રાય કરીએ. ચલો, સ્લોવર કરીએ છીએ. લેગ કટર બાજુ સ્લોવર નાખીએ છીએ. શું કરે જોઈએ આપણે. થોડોક બહારની કોર રાખીએ જેથી કરીને પાછળમાં. અરે યાર, પરફેક્ટ સીધો સ્ટ્રેટમાં 6 લાગી ગઈ છે. કોઈ વાંધો નહીં ભાઈ. ચલો, તો આપણે નવી ટ્રાય નથી કરવી, આ ના રાખીએ, બેટર છે આ. ઓકે, ચલો, ઇનસ્વિંગની ટ્રાય છે 12 બાજુ કાઢવાની. આ કેચ ઇટ. ઓહો, તો મિત્રો જુઓ છો તમે, 6 મારી ઉપરી 2. આપણે 121નો ટાર્ગેટ છે. મૂંઝાણ જરૂર આપણે છે નહીં, મૂંઝાણ જરૂર એમને છે. ઓકે, ચલો, ફિલ્ડ ચેન્જ કરીએ થોડીક એવી. આપણે શું કે આને બહાર કાઢીએ છીએ અને અંદર કરી નાખીએ છીએ. ઓકે, ને આગળ મરા. ઓકે, પરફેક્ટ બોલ પડશે એવું આ લોકો કહે છે. ઓકે, અરે યાર, 3 ઉપરી 6 મારી ગઈ છે. હવે પ્રેશરમાં આપણે આવીશું. ચલો, કોઈ વાંધો નહીં. આપણે તો મિત્રો તમે જોઈ શકો છો કે 21 રન થઈ ગયા છે એક જ ઓવરમાં. આપણે અત્યારે કોઝીન લાવશું, કોઝી, જેનરિયોલ કોઝી. ચલો, આ બાજુથી નાખીશું આપણે બોલ અને ટ્રાય કરશું કે પેડ પર લાગે. ચલો, યાર, બધા બોલ એના પરફેક્ટ કેવી રીતે અડે છે? બધા જ બોલ પર 6 મારે છે યાર. હવે આપણે કંઈક અલગ કરવું પડશે, કારણ કે આપણા દડા એ લોકો પરખી જાય છે. બરાબર છે, આપણે પરફેક્ટ યોર્કર લેન્થ કરીએ. ચલો, એ આવી રીતે તો આપણે હારશું યાર. 120 રન પણ ઓછા પડશે. ચલો, એક આવો બાઉન્સર નાખવાની ટ્રાય કરીએ. હવે આવ્યો, હવે કેચ કે. અરે યાર, પાછળ રહી ગયો બહુ. અરે 4. અબે યાર, આપણા ફિલ્ડર થોડીક કમજોર બહુ કરી યાર. કે પ્લેયર કોણ હતો એ જોવું પડશે મારે. આટલી ભંગાર ફિલ્ડિંગ. આ પ્લેયર કોણ હે? અબે યાર, આનું દુનિયામાં નામ છે યાર, ગ્લેન ફિલિપ્સ. કેમ આવું કરે? બચી ગયા, નો બોલ પડત. ચલો, બાઉન્સર.
ઓકે, નો ડાઉટ. ચલો ડાયરેક્ટ થ્રો લાગશે. 2 રનનો લઈ જશે બો. પાછું એને બોલ ટ્રાય કરશું કારણ કે આપણને એમાં સારી રાહત મળી છે. કેચ ઇટ, યા બોય, કમ ઓન. વાહ ભાઈ વાહ, સુપર. તો આપણને કોચજીએ પહેલી વિકેટ મેળવી દીધી છે. કમ ઓન. ઝઝાઈ ગયો છે એનો, ઝઝાઈ જ હતું એવું જ કંઈક હતું નામ. અને અલહી એવું કંઈક નામ છે, એ આવ્યો છે બેટ્સમેન. તો ચલો આને બી બાઉન્સર આવતા વ્યાત. યા કમ ઓન બોયઝ. અરે યાર, હું ફિલ્ડર ખરેખર તમે નહીં માનો પણ હું ત્યાં એક ફિલ્ડર લગાવવાનું વિચારતો હતો બોલ નાખા પહેલાં, પણ પછી મેં કીધું એક બોલ આવી ટ્રાય કરી નાખું આમને આમ. હવે આપણે જરૂર ત્યાં રાખીશું એક પ્લેયર. ચલો તો સ્પિનરને અત્યારે નહીં દઈશું, પ્રસિદ્ધ કૃષ્ણ આપણે લેતા આવીએ. પ્રદર્શન એટલું બધું સારું નથી પણ કહેવાય ને કે એક સાઈડ બોલર તરીકે આપણે આને અત્યારે યુઝ કરીએ છીએ. રાઈટી લેફ્ટી લેફ્ટી છે ને, નો ડાઉટ. ચલો આના ફિલ્ડ રાખીશું. એને 1 રન લેવા દઈશું, વાંધો નહીં. 1 રન લઈ તો વાંધો નથી. અરે 6 મારી ગયો. બહુ સારું રમે છે યાર આ તો લેફ્ટી. માસ્ટર લાગે WCCનો. આપણે સાઈડ ચેન્જ કરીશું અને ઇનસ્વિંગ. ઓ નો બોલ યાર મિત્રો, નો બોલ પડી ગયો છે યાર, નો બોલ પડી ગયો. એક્સ્ટ્રા રન દઈ દીધા તો આપણે. ચલો આપણી પાસે 120 રન છે, વાંધો નહીં. અત્યારે હાલમાં એના 55 રન થઈ ગયા છે, એટલે આપણે જેટલું જ રમે છે આપણે પણ 2 ઓવરમાં 55 રન જેવા જ હતા કંઈક. બરાબર છે. આ બોલે મારવાનો જોઈએ તો આપણે થોડુંક. અરે યાર, વાઈડ પડી ગયો. આપણે તેને થોડુંક બહાર રમાડવા માગીએ છીએ જેથી કરીને કહે ને કે ભાઈ વાંધો ન આવે. બરાબર છે, થોડુંક આ બાજુ કરીએ આપણે. મારે નહીં તો સારું છે. સુપર. ચલો આપણને એક લેન્થ મળી છે. આમાં કેવું હોય છે ખબર ગઈશ કે તમે એક બોલ સારો નાખો ને પછી એને નાખ્યા કરો તો એ લોકો શોટ નહીં મારે એમાં, જોજો. વાહ ભાઈ વાહ, ડાયરેક્ટ હિટેડ છે. આપણે એક ટ્રાય કરીએ. જે પહેલાં નાખ્યો તો એ જ દડો નાખીએ, એમાં જોઈએ શું કરે છે. લગભગ તો નહીં જ મારે. બસ જો 6 લાગી. આપણે અહીંયા ખોટા પડી રહ્યા છીએ. હવે શું કરશું ગાઈઝ? લોચા પડે છે બહુ. કોઈ વાંધો નહીં. ચલો 1 રન 2 રન લેશે યાર. બહુ કરી યાર, 2 રન આવી ગયા છે. આઉટ સ્વિંગ કરાવીએ આપણે. ચલો પરફેક્ટ લાઈન પર પાડીએ અને અહીંથી બહાર કટાવીએ. વાહ ગજબ. ચલો ડાયરેક્ટ હિટનો પ્રયાસ કરીશું. હા, ડાયરેક્ટ હિટ લાગશે. 2 રન લેશે તો ફસાશે એવું લાગે છે મને. અને અહીંયા ડાયરેક્ટ હિટ. વાહ ભાઈ વાહ, ગજબ રન આઉટ થયો છે. લેફ્ટી જ થયો, રાઈટી લેફ્ટી હતો ને, બસ લેફ્ટી જ આઉટ થઈ ગયો. ચલો ગજબ. જે વધારે રમતો તો એ આઉટ નથી થયો. આઉટ તો બીજો થયો યાર. હા ભાઈ, તો હજી આને કાઢવાનો પ્રયત્ન આપણો જારી રહેશે. ચલો આગળ રમાડીએ છીએ. હા પરફેક્ટ, મજા આવી. ઓવર પૂરી. સોરી. તો મિત્રો હવે એને 2 ઓવરમાં આપણે અત્યારે યસ રબાડા પાસે નખાઈ દઈએ. છેલ્લી ઓવર મોહમ્મદ સિરાજ પાસે નખાવશું. એ લોકોને 2 ઓવરમાં સમથિંગ 54-56 જેવું જોઈએ છે.
આગળ રમાડીએ છીએ. નવો બેટ્સમેન છે. ઓ પહેલા બોલે 6. આવું ના કરાય મિત્ર યાર, હું બી જઈશ. रबाड़ा क्या किया तूने यार. ओ बोल यार, सुपर. अगेन ट्राई दिस वन. થોડુંક બહાર યાર, વધારે વહી જશે. અબે યાર આ 6 ના હોવી જોઈએ યાર. ઇઝી 6 લઈ લે છે તો. હવે એને દડો પાછું બાઉન્સર નાખીએ આપણે. પ્રયત્ન રહેશે બાઉન્સરનો આપણો. ઇન સ્વિંગમાં બાઉન્સર નાખીએ છીએ. ઘાતક બાઉન્સર. વાહ સુપર. હવે એને દડો 12 બાઉન્સર કરાવીએ છીએ. અરે યાર, હવે 7 બોલમાં માત્ર ને માત્ર 36 રન જ જોઈએ છે યાર. આ બોલમાં આપણે કંઈ એને 1-2 રન દેવા પડશે, બાકી તો આપણે છેલ્લી ઓવરમાં આપણને વાંધો પડશે. સપ્તિક બાઉન્સરની ટ્રાય કરીએ આપણે, પડે તો. રબ્બાડા છે, પાડશે તો ખરી. ગજબ. ચલો ઓવરની સમાપ્તિ. તો મિત્રો હવે તમે જોઈ રહ્યા છો કે એક ઓવરમાં એને 36 રન, એટલે કે 6 બોલમાં 6 સિક્સ મારવી પડશે. અને આવું અમારે એકવાર થયું છે, 5 સિક્સ તો મારી ગઈ છે એની પહેલાંની ટીમે એની સાથે રમ્યા હતા ત્યારે. શું થયું? ઓકે, પેસ બોલર મોહમ્મદ સિરાજ બોલિંગ કરશે. સિરાજનું પ્રદર્શન ઘણું સારું રહ્યું છે. બોલ ડોટ કઢાવવામાં માહિર છે સર અમારા. બુમરાહ જેવી એક્શન છે આમાં. સોરી, બુમરાહ જેવી નહીં. અરે આ મિત્રો 6માં 6 મારી ના જાય, મને એવું છે. ખાલી માત્ર એક બોલ ડોટ કઢાવવાનો છે. કેટલો? એક. ખાલી એક બોલ ડોટ નીકળી જાય એટલે આપણે જિંદાબાદ. અરે 12 યાર, આમાંય મારી ગયા એ લોકો. મારી ગયા છે અહીંયા આપણા ગુના થિલકા. 15 બોલમાં 50 લાગી છે ભાઈની. કોઈ નહીં. કમોન સિરાજ, કમોન. ઇન સ્વિંગ પર આપણે બાઉન્સરની ટ્રાય કરશું. તમે એવું વિચારતા છો કે બધા બોલ બાઉન્સર કેમ? તો કે બેનિફિટવાળું છે બાઉન્સર. અરે યાર, આમાંય તે યાર ઇમ્પોસિબલ છે આ 6 મારવી. આ ગેમ લગાડે છે આ 6. બોલો WCC પ્લીઝ યાર, એક મારી રિક્વેસ્ટ છે કે ભાઈ એમાં ના અડતી હોય કેવી રીતે અડે? આમ આ બોલ શક્ય જ નથી. રિયલ ગ્રાઉન્ડમાં તમે રમવા જશો તો કેવી રીતે મારી શકશે એમ? કોઈની એવી ઓલી છે જ નહીં કે ભાઈ આ બોલ. અબે વાઇડ મરાઈ ગયા. તોય હું આજે એકવાર ત્યાં જ નાખવા માંગીશ. ઓહો યાર, વોટ અ મેચ. શું થાય છે યાર? આ એક તો વાઇડ પડી ગયો છે એટલે હવે એક બીક તો એ રહેશે કે ભાઈ 4 છક્કા કેટલા, માત્ર ને માત્ર હવે 2 સિક્સ જોવે છે એને સ્ટ્રીટમાં આપણે. વાહ,
ગજબ બોલ, ગજબ એમ. હવે શું આપણે ચલો એને કેટલા 110 છે. હવે તો આપણે નોર્મલ બોલ નાખી દઈશું. ચલો એ જ બોલ નોર્મલ રીતે. ચલો તો મિત્રો અહીંયા આપણે મેચ જીતી રહ્યા છીએ. માર ભાઈ, તું 6 માર જા. તો મેચ જીતી ગયા છીએ આપણે, અને માત્ર 5 રનથી નથી જીતા, 5 નહીં 4 જ. ગુજરાત જાયન્ટ્સ વોન બાય 4 રન્સ. જોવા જઈએ હું હમણાં તમને એક શેડ્યુલ બતાવું કે તો આપણે પહેલાં ક્લાઇમ કરી નાખશું જે બી આપણને મળે છે. ઓકે, હિમાંશુના 200 ડાઇવિંગ કેચના મળ્યા છે આપણે રિવોર્ડ. ઓકે, રિટર્નિંગ રીશેડ્યુલ. જો આપણે ફાઇનલમાં પહોંચી ગયા છીએ ને સામે ફાઇનલમાં મેચ બેંગ્લુરે જ આપણને ભટકાણી, જે આપણે પહેલી મેચ જે જીતા હતા જેમની સામે, એ મેચ પાછી આપણને મળી છે. પહેલાંની મેચ અત્યારે નથી દેખાડતા, બાકી દેખાડે. ફાઇનલ છે મિત્રો, મૂનલાઇટ્સ CLT20 મેચ અપની લાસ્ટ મેચ ફાઇનલ સુધી આપણે પહોંચી ગયા છીએ. આ કપ જે છે, આ કપ આપણો હોવો જોઈએ આજ સુધીમાં. ઓકે મિત્રો, ચલો તો મળીએ આપણે જ્યારે ફાઇનલની મેચ થઈ છે ત્યારે. આજ સુધી આટલું જ છે, આજના વિડીયોમાં આટલું જ છે. પ્લીઝ લાઇક કરજો, શેર કરજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.